ભાઈઓ, કાં તો તમે તમારા કાનો મોટા કરો, કારણ કે મારો અવાજ મોટો નથી અને હવા બહુ છે તો મારો અવાજ આસમાન તરફ વટાઈ જશે, બધાને મૂકી દેશે. તો આપણે બસ અલ્લાહ પાસે દુઆ કરીએ કે જે કાંઈ જ્ઞાન મળે, જે કાંઈ શબ્દો સાંભળો, ઇલાહી આવે. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد عجل فرجه. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ولو نشاء لتمسنا على أعينهم فاستبقوا الصراط فأنى يبصرون ولو نشاء لمسخناهم على مكانتهم وما استطاعوا مضيا ولا يرجعون ومن نؤمره ننكسه في الخلق أفلا يعقلون. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد عجل فرجه. તો આપણું જે વિષય છે તે સૂરહ યાસીન છે અને ગયા વખતે આપણે જ્યારે જાન્યુઆરીમાં મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 63, 64 ને 65 દેટ મીન્સ 63, 64 ને 65 આયતોની ચર્ચા કરી હતી. આજે આપણે 66, 67 અને 68, 66, 67 અને 68ની આયતની ચર્ચા કરીશું. હવે આપણે આયતો ઉપર આવે એની પહેલાં હું જરાક તમને મુખ્તસરમાં સમરી આપી દઉં કે આપણી ચર્ચા જાન્યુઆરીમાં કઈ હતી, જેથી કરીને આપણે કનેક્શન કરી શકીએ આ 3 આયતનું જે હું તમારી સામે ચર્ચા કરીશ અને આપણી સમજણી પણ વધે. It's very difficult for me to do that unless do you mind? But I would rather speak in Gujarati because it's very difficult to change from Gujarati to English very quickly. Sorry, Nazar. No worries, fine, carry on. No problem. You can perhaps you will understand my language little bit. Inshallah. But there are some English words which I will be using, so it's Surah Yasin, the topic is Surah Yasin. So, اللهم صل على محمد وآل محمد عجل. હવે ક્યાં હતો તમે મને કહો. લિંક કરો બરાબર. January 3. સો 63, 64, 65ની જે ચર્ચા હતી એમાં જે 63મી આયત હતી ને એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, હાઝિહી જહન્નમુલ લતી કુન્તુમ તુઅદૂન. એનો મતલબ થયો કે આ એ જ જહન્નમ છે કે જે તમને વાયદો કરવામાં આવ્યો હતો. અને પછી આ એડ્રેસ કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ આયતથી જે સબ્જેક્ટ મેટર છે, જે ઓડિયન્સ છે, જે તેઓ હતા ડિસબિલીવર્સ, કુફર હતા, એ લોકોને આ એડ્રેસ કરે છે કે આ તે જ જહન્નમ છે કે જેનો વાયદો કરવામાં તમને આવતો હતો. હવે જે આ 63ની આયત છે એની પહેલાં 62મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો કેવી રીતે એન્ડ કરે છે, અફલમ તકુનુ તઅકિલૂન. એના તો બસ તમે વિચારતા નથી. અને પછી તરત જ 63મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ તે જ જહન્નમ છે કે જે તમને વાયદો કરવામાં આવ્યો હતો. See the way Allah subhanahu wa ta'ala is finishing the 62nd ayat and starting the 63rd ayat, એમાં કનેક્શન તમે જુઓ કે કેવી રીતે એને જોડે છે. શું જોડે છે કે તમારા વિચારણા, તમારા રિફ્લેક્શન, તમારું થિંકિંગ જહન્નમ સાથે જોડે છે. મતલબ કહેવાનો એ છે કે જો તમે તમારું થિંકિંગ એ તમારું રિફ્લેક્શન અને તમારી વિચારણા જો તમે સરખી રીતે ન કરો તો જહન્નમ તમારા માટે તૈયાર છે. દેટ ઇઝ વોટ ઇટ મીન્સ. સૂરહ યાસીનમાં
આપણે જોશું કે આયતો એવી રીતે અલ્લાહ સુબહાન વ તઆલા કનેક્શન કરે છે ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ ધ મિડલ ટુ ધી એન્ડ. ઘણી વખતે એન્ડમાં તમે જાશો તો રિલેશન મળશે તમને પેલી 12 આયતોમાં, અને આપણે પેલી 12 આયતો જોશો તો આપણને રિલેશનશિપ મળશે છેલ્લી આયતોમાં અથવા મિડલ આયતોમાં. ઇન ધીસ વે અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ ક્રિએટિંગ સચ અ ફેન્ટાસ્ટિક નેરેટિવ. આપણા માટે એક સરસમાં સરસ વાર્તા બનાવે છે, હિદાયતની વાર્તા બનાવે છે, જેથી કરીને આપણને એની હિદાયતને સરખી રીતે આપણે સમજી શકીએ. ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક અબાઉટ સૂરહ યાસીન. અને તમને એક્ઝામ્પલ આપું. પહેલી 12 આયતોમાં અલ્લાહ સુબહાન વ તઆલા જો શું કહે છે, અલ્લાહ સુબહાન વ તઆલા પ્રોફેટનું મિશન આપે છે, પ્રોફેટનું મિશન સમજાવે છે રસૂલ ખુદાને. શું કહે છે કે આ હિદાયતવાળી કિતાબની કસમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એવી રીતના શરૂ કરે છે, અને પછી કહે છે કે બેશક તું પૈગંબરોમાંથી છો. સો યુ આર ધ પ્રોફેટ, તમે પૈગંબરોમાંથી છો. અને પછી કહે છે નોટ ઓનલી દેટ, તું સીધા રસ્તા ઉપર છો, યુ આર ઓન ધ સ્ટ્રેટ પાથ. ઇમિડિયેટલી આફ્ટર દેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે છે આફ્ટર દેટ, અને કહે છે દયાળુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, દયાળુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારા ઉપર કુરઆન નાઝિલ કર્યો છે. શા માટે? જેથી જે લોકો ગફલામાં છે તેઓને તમે હિદાયત કરી શકો. અહીંયા પછી ઇમિડિયેટલી આફ્ટર દેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે કે આ લોકોમાં કે જેઓ ગફલામાં છે, આ લોકોમાં અમુક એવા છે કે જેના ઉપર અઝાબ સાબિત થઈ ગયો છે. દેટ મીન્સ કે ઓલરેડી they have passed a હુકમ, અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ પાસ્ડ a હુકમ કે આ લોકો ઉપર અઝાબ સાબિત થઈ ગયો છે. પછી એક્સપ્લેન કરે છે કે શા માટે સાબિત થઈ ગયો છે. કારણ કે એ લોકો બિલીવ કરવાના જ નથી. શા માટે બિલીવ નથી કરવાના? અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવે છે કે એ લોકોના ગળા ઉપર સાંકળો બાંધી દીધી છે, એ લોકોની સામે પડદા છે, એ લોકોની પછવાડે પડદા છે, એ લોકોની ઉપર પડદા છે, એ લોકોને ઢાંકવામાં આવ્યું છે. આવી રીતે તમે એ લોકોને ડરાવો કે ન ડરાવો, એ લોકો માનવાના જ નથી. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા સમજાવે છે કે આ એ લોકો છે કે જેઓ નોવિંગલી અલ્લાહ સુબહાન વ તઆલાને રિજેક્ટ કર્યા છે, નોઈંગલી એ લોકોના ગળા ઉપર સાંકળો બાંધ્યા છે, નોઈંગલી એ લોકો પછવાડે પડદો નાખ્યા છે, નોઈંગલી એ લોકો આગળ પડદો નાખ્યા છે, નોઈંગલી એ લોકોના ઉપર પડદો નાખ્યો છે. ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ. જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ લોકો ઉપર અઝાબ સાબિત થઈ ગયું છે, દે આર ડિઝર્વિંગ ઓફ ધ પનિશમેન્ટ. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે કે આગળ પડદો છે, પછવાડે પડદો છે, ઉપર પડદો છે આ લોકો માટે, એનો મતલબ કહેવાનો આ છે કે they do not want to understand humanity's history. They do not want to understand the objective for which they are created and for which they will be accountable. આગળ પડદો છે અને ઉપર પડદાનો મતલબ છે કે મેં જે હિદાયત મોકલી છે ઉપરથી, મેં જે હિદાયત નાઝિલ કરી છે એને પણ એ લોકો થિંક ને વિચાર કરવા માંગતા નથી. They don't want to understand the creation. They don't want to understand the history. They don't understand the objective. They don't even want to understand the hidayah of Allah subhanahu wa ta'ala. That's the meaning of it. That is the rationale. એટલે Allah subhanahu wa ta'ala કહે છે કે આ લોકો માટે અઝાબ સાબિત થઈ ગયું છે. 13મી આયતથી પછી અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? એ કહે છે, હે રસૂલ, આ લોકોને એક શહેરના રહેવાસીઓનો દાખલો આપ. એ રહેવાસીઓના શહેરમાં અલ્લાહ સુબહાન વ તઆલા પેલા 2 પૈગંબરો મોકલ્યા, પછી 3જો પૈગંબરો મોકલ્યા. જ્યારે રહેવાસીઓ જોયું કે આ લોકો આ પૈગંબરો આવીને તબલીગ કરે છે, તો રહેવાસીઓ કહે છે કે તમે અમારા ઉપર તબલીગ ન કરો, તમે જૂઠા છો, અમે તને બિલીવ નથી કરતા, અને જો તમે તબલીગ નહીં સ્ટોપ કરો તો આ પથરાવો છે
એનો વરસાદ અમે તમારા ઉપર વરસાવશું અને તમને હલાક કરી નાખશું. અને વખત આવ્યો કે પૈગંબરો જે 3 હતા, આ શહેરના રહેવાસીઓ બધા એ લોકોને ઘેરી લીધા ફોર ધ પનિશમેન્ટ that they were telling them that we are going to give. ત્યારે એટ ધેટ ટાઈમ એક માણસ શહેરના દૂરના ભાગમાંથી દોડતો આવે છે ટુ સપોર્ટ ધ પૈગંબર. એક જ માણસ, આફ્ટર સો મચ ઓફ તબલીગ, એક માણસ પોતાની હુજ્જત તમામ કરે છે કે નો આઈ મસ્ટ ગો એન્ડ એસિસ્ટ ધેમ. એ આવીને રહેવાસીઓને કહે છે કે એ મારી કોમ, તમે આ પૈગંબરોની હિદાયત કરો. આ પૈગંબરો જે હિદાયત લઈ આવ્યા છે તે હિદાયતથી એ લોકો પામેલા છે, તમે એ લોકોની હિદાયત કરો. સો નાવ આ રહેવાસીઓ આને સાંભળીને બધો ગુસ્સો જે પૈગંબર ઉપર હતો એ આ માણસ ઉપર આવીને આ માણસને મારી નાખ્યો. ત્યારે તમે જો સૂરે યાસીનમાં કહે છે આ માણસને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે કે એ માણસ તું જન્નતમાં જા. અને એ માણસ જ્યારે જન્નતમાં જાતો હોય છે ત્યારે એ કોની વ્યાધિ કરે છે? આ શહાદત પામ્યો છે, એ કોની વ્યાધિ કરે છે? એ કોમની વ્યાધિ કરે છે. એ કહે છે જન્નતમાં જાતો કહે છે એ મારી કોમ, એ મારી કોમ. કાશ તમે જાણતા હોત કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેટલો રહેમાન અને રહીમ છે કે મારા ઈમાનથી મને મારા ગુનાઓ માફ કરી દીધા અને મને રિસ્પેક્ટેબલ માણસો સાથે પોઝિશન આપ્યા છે. હવે અહીંયા અને પછી આગળ વધે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હવે હી ફોકસીસ હિઝ માઇન્ડ ટુ ધ કોમ્યુનિટી who killed that one person who had come to assist the પૈગંબર. આ અઝાબ જ્યારે મોકલાવે છે એક માણસને માર્યા પછી આખી કોમ ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અઝાબ મોકલાવે છે. અને અઝાબ એની આર્મી અને નેવી અને એરફોર્સથી નથી મોકલતા, સૈહતન વાહિદતન, એક જ અવાજથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો અઝાબ આવે છે, એક જ અવાજ. અને આખી કોમ પામાલ થઈ જાય છે, આખી કોમને હલાક કરી નાખે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે અફસોસ કે આ કોમ, અફસોસ કે આ કોમ ઇન ધીસ સેન્સ કે આ કોમ મારા પૈગંબરોની મશ્કરી કરતા હતા, મારા પૈગંબરોને નોખા બોલાવતા હતા, મારા પૈગંબરોની બજતી કરતા હતા. અફસોસ છે. આનો મતલબ એમ છે કે જ્યારે આપણે પૈગંબરોનું બદનામ કરે છે નામ, એની પનિશમેન્ટ છે, જરૂર છે આ આયતો. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, આઝાબ આપ્યા પછી પણ કહે છે કે આ બધાને હું મારી સામે લોકોને બોલાવીશ, અથવા they will be standing before me, a time will come when they will be standing before me on the day of judgment. અહીંયા આપણને જાણવાનું આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો કેવી રીતે આપણને સ્ટોરી કરે છે. પૈગંબરોની પહેલાં મિશન આપે છે, પછી કે તમે દાખલાઓ આપે છે. હવે કમ ટુ 63rd આયત જે આપણે હાઝિહી જહન્નમુ લતી કુન્તુ હાઝિહી જહન્નમુ લતી કુન્તુમ તુઆદૂન. આ પૈગંબર તું હતું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ જે જહન્નમ છે, આ જહન્નમ તમને આપવામાં આવ્યું. હવે યુ કેન કનેક્ટ ઇટ ટુ ધ આયત બિફોર which I have just related. Immediately after that Allah subhanahu wa ta'ala કહે છે 64 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હવે તમે બધાય જહન્નમમાં જાઓ. શા માટે? કારણ કે તમે કુફર કર્યા હતા. કુફર એ લોકોનું શું હતું? એ લોકોનું કુફર હતું કે એ લોકોના મોઢાથી એ લોકો ફજેતી કરતા હતા પૈગંબરોને. એ લોકોના મોઢાથી એ લોકો મશ્કરી કરતા હતા પૈગંબરોને. એ લોકોના મોઢાથી એ લોકો જૂઠા કહેતા હતા પૈગંબરો. એ લોકોના મોઢાથી એ લોકો કહેતા હતા કે અમે તમને પથ્થરોના વરસાદથી અમે તમને હલાક કરશું. આ એ લોકોના મોઢાથી બોલતા હતા. એટલે 65મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ લોકોના મોઢાઓ બંધ કરવામાં આવશે,
પણ એ લોકોના પગ અને હાથ એ લોકો વિટનેસ કરશે અને અમને બોલશે કે આ માણસ આ પગથી શું કર્યો હતો અને આ હાથથી શું કર્યું. સો ઇમેજિન કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક્ઝામ્પલ આપે છે કે આ હાથ અને આ પગ હવે વિટનેસ કરશે કે વોટ યુ વેર ડુઈંગ. આ હાથ અને પગ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કહેશે કે અલ્લાહ તું મને ક્રિએટ કર્યો છો, આ હાથ તું મને આપ્યો છો, તું મને ક્રિએટ કર્યો છે, પણ આ ને તું કંટ્રોલ આપ્યો તો મારા હાથનો. પગ પણ એમ જ કહેશે કે તું મને ક્રિએટ કર્યો હતો, મને તને જ નમવું જોઈએ, પણ આ પગનો કંટ્રોલ તું આને આપ્યો તો, એ કંટ્રોલ કરતો હતો આ પગને અને આ હાથને. અને આ હાથ મેં જોયું છે, મારા આ હાથ કહેશે કે મેં જોયું છે કે આ બંદો આ ટાઈમે શું કરતો હતો, આ પગથી આ બંદો આ ટાઈમે શું કરતો હતો. સમજ પડી? આ પાડો તમે ને પછી મને એમ થાય કે આ બધું આકાશમાં હે સમજ પડી? ઓકે, નાઉ આઈ વોન્ટ ટુ કમ ટુ આજની ડિસ્કશન ઉપર. 66મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અમે જો ચાહે, જો શું કહે છે, અમે જો ચાહે તો અમે તેમની આંખની રોશની કાઢી છીનવી લે. અમે ચાહે તો અમે તેના આંખની રોશની છીનવી લે. અને પછી કહે છે કે તો પછી એ લોકો હિદાયતના રસ્તા ઉપર કોમ્પિટિશન કરશે. હિદાયતનો રસ્તો કયો છે એના ઉપર એ લોકો કોમ્પિટિશન કરશે. દે વિલ બી રેસિંગ ટુવર્ડ્સ ધ વે ઓફ હિદાયત. પણ ત્યારે એ લોકોની આંધળી આંખથી એ લોકો નહીં જોઈ શકે કાંઈ. આ છે વેરી ડીપ આયત, આમાં સમજવાની જરૂર છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહેવા માગે છે. અમે ચાહે તો, અહીંયા કેવી રીતના શરૂ કરે છે, વલૌ નશાઉ લતમસનાહુ, વલૌ નશાઉ લતમસના અલા. વલૌનો મતલબ જો, નશાઉનો મતલબ જો અમે ચાહીએ તો. ઓકે, લવ નશાઉ લતમસના, તમાસથી આવ્યો છે શબ્દ, that means to wipe out. If we feel, if we wish, we can remove the blotting in the eye. We can blot the eye. અમે આંખની રોશની છીનવી લે. If we want to, if we wish. This is how Allah subhanahu wa ta'ala is saying. હવે અહીંયા મુફસ્સિરોએ આપણને સમજાવે છે આવી રીતે કે કાફિરો, ડિસબિલીવર્સ, કોઈ દિવસ જ્યારે રિયાલિટી એ લોકોને સામે કહેવામાં આવે કે આ રિયાલિટી છે, ધીસ ઇઝ ધ ક્રિએશન ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, ધીસ ઇઝ ધ રેવલેશન ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, અ ડે ઓફ જજમેન્ટ ઇઝ ગોઈંગ ટુ કમ, પનિશમેન્ટ will be coming to those who are deserving. જ્યારે આવી વસ્તુઓ ડિસબિલીવર્સને ઓર એથિસ્ટને કહેવામાં આવે છે ત્યારે એ લોકો કોઈ દિવસ માનવાના નથી. કોઈ દિવસ આ દુનિયામાં માનવાના નથી, કારણ કે એ લોકોના એરોગન્સથી એ લોકો એમમાં જ એક્સેપ્ટ કરશે. પણ એક વખત આવશે કે એ લોકો માનશે ખરી, જ્યારે એ લોકોના સામે પનિશમેન્ટ ઊભી હશે ને ધ ડે ઓફ જજમેન્ટમાં, that time they will accept the fact that this was the reality. આનો મતલબ એમ છે કે એ ટાઈમ આવશે કે જ્યારે એ લોકોની આંખમાંથી રોશની કાઢી નાખવામાં આવી ગઈ. જ્યારે એ લોકો જોશે કે હવે મારા આંખમાંથી રોશની કાઢી નાખવામાં આવી છે, that time they will be searching for the way of the truth. કે હવે મને ટ્રુથ આવી ગયું છે, લેટ મી ગો ટુવર્ડ્સ ધેટ. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા કહે છે કે આંખની રોશની આંધળા થઈ ગયા પછી તમે કયો રસ્તો તમે ગોતશો? બીકોઝ એટ ધેટ ટાઈમ the punishment has already come to you, because it's too much, it's too late for you to accept the fact that I am your God, that I am your Allah subhanahu wa ta'ala, that I am your Rahman and Rahim. It's too late. Punishment is already there for you now. This is the meaning of it. કે અને પછી જો 67 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ એવી જ વાતો કરે છે, પણ જરાક શબ્દ યુઝ થયા છે. ત્યાં કહે છે વલૌ નશાઉ લમસખનાહુમ, અહીંયા છે વલૌ નશાઉ લતમસનાહુ. 67 આયતમાં છે વલૌ નશાઉ લમસખનાહુ. એમાં શું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વાત કરે છે? અલ્લાહ સુબ્હાનહુ 67 આયતમાં કહે છે જો અમે ચાહીએ
તો અમે ત્યારે જ એ જ ટાઈમે એટ ધેટ પ્લેસ અમે જો ચાહીએ તો અમે એની સુરત બદલાવી શકીએ છીએ, એની સીરત બદલાવી શકીએ છીએ, અને એ માણસ ત્યાં ને ત્યાં જ હશે, આગળ નહીં જતો હોય અને પછવાડે પણ નહીં. That means when the punishment comes, and it can come at any time, even in that place. But when it comes, it will be such that he can't go forward, he can't go backward. Jahannam એના માટે તૈયાર છે. You have realized it too late for you to change now. Because before that, you were given so many times કે જે જહન્નમ તમારા માટે છે જો તમે આવા કામો કરશો. જહન્નમ અને પનિશમેન્ટ તમારા માટે છે જો તમે ઓવા કામ કરશો, ઓલી જાતના કામો કરશો. પણ they were not believing of that. But when the punishment is due and come, at that time it's too late. This is the meaning of ayat number 67 and 68. જો આમાં આપણને સબકો ક્યાં મળે છે? It's very important to understand the lessons from these two ayat. The first number one lesson આ છે કે આપણી પાસે જે નેમતો અલ્લાહ સુબહાન વ તઆલા આપ્યા છે ને, આપણી પાસે કેટલી સરસ સરસ નેમતો અલ્લાહે આપી છે આપણને, આંખની, કાનની. બિફોર વી લૂઝ ધેમ, કારણ કે નેમતો અત્યારે છે, અલ્લાહના ગુસ્સાથી નેમતો વટાઈ પણ જાય, તો એ નેમતો વટાઈ જાય એની પહેલાં જે નેમતો આપણને આપવામાં આવી છે એ નેમતોથી આપણે આપણી લાઈફને બેનિફિટ લઈ આવીએ. ધેટ્સ વન સબક. ધ સેકન્ડ સબક જે આપણને આપવામાં આવે છે ઇઝ પ્રિવેન્શન. ક્યોર, પ્રિવેન્શન બિફોર ક્યોર, મીન્સ પ્રિવેન્ટ ધોઝ થિંગ્સ દેટ આર ગોઈંગ ટુ કમ. આંખ આપણી વટાઈ જાય, મગજ આપણું વટાઈ જાય, પગ આપણા વટાઈ જાય, હાથ આપણા વટાઈ જાય. લેટ અસ ડુ ગુડ થિંગ્સ બિફોર ધીઝ થિંગ્સ ગો અવે ફ્રોમ અસ. ત્રીજી વસ્તુ જે આપણને કહેવામાં આવે છે કે ડોન્ટ થિંક દેટ અઝાબ આપણને કયામતમાં જ મળશે. અઝાબ કેન કમ ફ્રોમ ધીસ આયત, અઝાબ કેન કમ એટ એની ટાઈમ. સો બી પ્રિપેર્ડ ફોર દેટ. એન્ડ ધ ફોર્થ થિંગ ઇઝ, હું એ ભૂલી ગયો છું કે ચોથું શું છે, એટલે મને માફ કરજો. મને હવે યાદ નથી કે ચોથું સબબ શું છે. કાંઈ જસ્ટ એસ્કેપ. હવે محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. But I'm sure you will be able to, if you understood my lecture, you'll be able to have the fourth lesson. It's your, તમારે બધાને હું તમને એક હોમવર્ક આપું છું કે તમે ચોથું લેસન તમે આ જે મારું આ લેક્ચર છે એમાંથી તમે ડિરાઈવ કરો. છેલ્લી આયત જે મને આજે ચર્ચા કરવાની છે તે આ છે 68મી આયત, 68th આયત. અને તે છે અલ્લાહ સુબહાન વ તઆલા હવે કહે છે કે જેઓને અમે લાંબી ઉંમર આપ્યા છે. જો શું કહે છે અહીંયા, ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. જેઓને અમે લાંબી ઉંમર આપ્યા છે, કારણ કે બધાને લાંબી ઉંમર નથી મળતી. જેઓને અમે લાંબી ઉંમર આપ્યા છે ત્યારે અમે એ લોકોને પાછા ફરાવશું. તો એ પણ તમે વિચાર નથી કરતા. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા કહે છે વમન નુઅમ્મિરહુ નુનક્કિસહુ. નુઅમ્મિરહુ, અમે જેઓને લાંબી ઉંમર આપ્યા છે. નુનક્કિસહુ મીન્સ રિવર્સિંગ, પાછા ફરવાનું. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અમે જેઓને લાંબી ઉંમર આપ્યા છે દે વિલ બી રિવર્સિંગ. નથી જોતા આપણે કે આપણે પાછા આપણે બાળપણા ઉપર જાય છે. We become childish when we become older. Don't you see that? This is what it means. Allah reverses it. અલ્લાહ કહે છે કે તમારે જે જોર હતા ને હવે તમે કમજોર બનો છો. તમારી જે યાદ શક્તિ હતી ને એ હવે ઓછી થઈ ગઈ છે. તમારી આંખમાં છે ને આંસુ જલ્દીથી આવી જાય છે. તમને લાગી પણ જલ્દીથી આવી જાય છે. તમે રિસાઈ પણ જલ્દીથી થઈ જાઓ છો. સફરી આપણામાં ઓછું થઈ જાય છે. બરાબર છે કે નહીં? આ કમજોરી ઇઝ અ સુન્નત, ઇઝ અ સુન્ના ઓફ ઝઈફી. ઇટ્સ મેન્ટ ટુ બી. જો તમને સમજાવું, બાળપણ હોય ને છોકરાઓ, એ લોકોનું મોઢું ક્યાં હોય? આમ હોય કે આમ હોય છે? એ લોકો હંમેશા આમ હોય, જોતા હોય છે બાપ તરફ, જોતા હોય આકાશ તરફ. આ છોકરાઓની તમે જો હેબિટ છે, દે આર ઓલવેઝ લાઈક દેટ. વાય? બીકોઝ છોકરામાં ગ્રોથ છે. છોકરા વોન્ટ્સ ટુ બીકમ
more stronger. They want to achieve something. There is a big potential within them to achieve. એટલે એ લોકો આમ હોય છે. ઝઈફીમાં આપણે ક્યાં હોય છે? ઝઈફીમાં આપણે આમ હોય છે ને, આપણે આમ થાય છે. બરાબર કે નહીં? બરાબર કે નહીં? આપણું મોઢું ક્યાં હોય છે? માટી તરફ, આકાશ તરફ નથી હોતું. It is not towards growth. It is now towards dying. માટીમાંથી આપણે પેદા થયા છે. બરાબર કે નહીં? માટીને આપણે જોઈ રહ્યા છે કે મારું હવે નકશો ત્યાં છે. My direction is towards the જમીન, towards the earth. This is the meaning of it. એમાં આપણને બે વસ્તુ જાણવાની છે. પહેલી વસ્તુ કે લાંબી ઉંમર અલ્લાહ ઉપર છે કે લાંબી ઉંમર આપણને આપે કે ના આપે. It is not a must કે આ બધાને લાંબી ઉંમર મળશે. લાંબી ઉંમરને મળશે, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે હું તમને લાંબી ઉંમર આપીશ તો ધ્યાન રાખજો કે કમજોરી એની સાથે આવવાની. બી પ્રિપેર્ડ ફોર ધેટ. એટલે આપણા અહલુલ બૈત અલૈહિસ્સલામ 5 વસ્તુની આપણને અહીંયા આપણું માઇન્ડ ફોકસ કરે છે કે તમારી પાસે ફ્રી ઓફ ચાર્જ બ્લેસિંગ્સ છે. 5 વસ્તુ ગનીમત છે આપણી પાસે. 5 વસ્તુ. પહેલી વસ્તુ કે હેલ્થ બિફોર illness. That's the first thing. કે તમે તંદુરસ્તી બિફોર બીમારી. બીજી વસ્તુ છે યુથ બિફોર ઓલ્ડ એજ. જવાની, બુઢાપા પહેલાંની જે જવાની હોય છે ને એ આપણને ફ્રી મળી છે. હેલ્થ આપણને ફ્રી આપ્યું છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ત્રીજી વસ્તુ છે સંપત્તિ બિફોર ગરીબી. વેલ્થ બિફોર પોવર્ટી. વેલ્થ જે આપણી પાસે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે આપી છે તેનું બેનિફિટ તમે લ્યો. એ આપણને ફ્રી આપ્યું છે. હવા આપણને ફ્રી મળ્યું છે. પાણી આપણને ફ્રી મળ્યું છે. અનાજ આપણને ફ્રી મળે છે. આ ક્રિએશન ફ્રી છે આપણા માટે. આ બધું વેલ્થ છે. આપણે પૈસાદારો છે. આ બધું આપણું છે. અલ્લાહે આપણને આપ્યું છે. આપણી સંપત્તિ છે. Before this goes away, use the maximum, use it maximally. અને છેલ્લે number 4 is life after death. So જે તમને આપણને જે લાઈફ મળી છે, જે જીવન મળ્યું છે, મોત પહેલાં આપણે જે જીવન આપવામાં આવ્યું છે, that's a blessing from Allah subhanahu wa ta'ala. અને છેલ્લું વેરી ઇમ્પોર્ટન્ટ, ટાઈમ, સમય નીકળી જાય એની પહેલાં સમયનો ફાયદો ઉઠાડો. બિફોર ટાઈમ ગોઝ અવે, મેક ધ મેક્સિમમ યુઝ ઓફ યોર ટાઈમ. સો ઇમ્પોર્ટન્ટ. આ 5 વસ્તુઓ આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફ્રી આપી છે. આ આપણને બ્લેસિંગ્સ છે. અને આ બ્લેસિંગ્સ આપણે એવી રીતે યુઝ કરીએ કે આપણા ફાયદાઓ માટે છે. એવી જ રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ જવાની તમારી પાસેથી નીકળી જાય અને બુઢાપો જ્યારે આવે, ઝઈફી જ્યારે આવે, તો જવાની તમે એવી રીતે યુઝ કરો કે તમારા બેનિફિટ માટે. કારણ કે બુઢાપામાં તમને કમજોરી જ આવવાની છે. તમને જે જુવાનીમાં તમે જે કરી શકશો એ તમારા બુઢાપામાં નહીં કરી શકો. એટલે આનો મતલબ છે 66મી આયતમાં કે હું જે માણસને લાંબી ઉંમર આપું છું, there will be a reversal. સમજાઈ ગયું? નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ આપણે કેટલામી આયત હું કર્યો તમારી પરીક્ષા લઉં છું? 68. નેક્સ્ટ ટાઈમ આપણે 69, 70. The topic will now change ઇન્શાલ્લાહ. સો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે કઈ વાતો આપણને સમજાવવા માગે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું ઇન્શાલ્લાહ. રમઝાન મહિનોના છેલ્લા દિવસો છે. આજે 27મી છે, બરાબર કે નહીં? તો બાકીના દિવસો બાકી છે. તો આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માગીએ કે જેટલી પહેલાં તો આપણે જેટલા અમાલો છે એક્સેપ્ટ કરે, અને કદાચ ને કાંઈ આપણી કમી રહી ગઈ હોય તો આ બાકીના જે 2-3 દિવસો છે એમાં આપણને ઇલ્હામ આપે તો આપણે એ જે કમી જે છે એ આપણે કમીને ઓછી કરી નાખીએ, કાં તો કમીને આપણે કાઢી નાખીએ. આપણે આ રમઝાન મહિનાની આપણે દુઆ કરીએ કે નેક્સ્ટ આપણે બધાને જિંદગી આપે કે આપણે જે નેક્સ્ટ રમઝાન મહિનામાં આપણે
એની જે બરકત જે આવે છે રમઝાન મહિનામાં, એ બરકતને આપણે અપનાવીએ આપણી જિંદગીમાં. અને આ જ મહિનામાં આપણે જોશું તો આપણે અલી ઇબ્ન અબી તાલિબની શહાદત ઉપર આપણે એની શહાદત આપણે બધા માન્યા હતા. તો મને થયું કે લેટ અસ એન્ડ વિથ ધ શહાદત ઓફ ઇમામ અલી અલૈહિ સલામ. જસ્ટ રિમેમ્બર હિઝ શહાદત. રમઝાન મહિનામાં એક આજે રમઝાન મહિનામાં જ્યાં એને શહાદત મળી એ ખુતબો આપતા હતા. અને જ્યારે એ ખુતબો આપતા હતા ત્યારે ઇમામ હસન અલૈહિ સલામ આવ્યા, અચાનક આવ્યા. ત્યારે એ ઇમામ અલી અલૈહિ સલામની નજર પડી એના દીકરા ઉપર. એ કહે છે કે હસન, આજે રમઝાન મહિનાનો કેટલામી તારીખ છે, કેટલામો દિવસ છે અને કેટલા દિવસ રમઝાન મહિનાના વટાઈ ગયા છે. ત્યારે ઇમામ હસન અલી સલામ કહે છે, બાબા જાન 13 દિવસ રમઝાન મહિનાના વટાઈ ગયા છે. ઇમામ હુસૈન બાજુમાં હતા તો એને પૂછે છે કે હુસૈન બાકી કેટલા દિવસો બાકી છે રમઝાન મહિનાના? તો કે બાબા જાન 17 દિવસ બાકી છે. ત્યારે એ કહે છે કે ટૂંકમાં મારી દાઢી મારા માથાના લોહીથી રંગાશે. બસ બાકીના જે દિવસો હતા, ઇમામ અલી અલૈહિ સલામ કોઈક દિવસ ઇમામ હસનના ઘરે જતા હતા, કોઈ બીજા ફરઝંદના ઘરે જતા હતા. પછી એક દિવસ ઉમે કુલસુમના ઘરે ગયા. ત્યારે ઉમે કુલસુમને કહે છે કે હવે મારી પાસે કોઈ ટાઈમ નથી, મારી મોત નજદીકમાં આવવાનું છે. તો ઉમે કુલસુમ રડી પડ્યા. ત્યારે કહે છે કે મને સ્વપ્નું આવ્યું હતું રસૂલ ખુદાનું, અને એ મારા વાળમાંથી ધૂળ કાઢતા હતા અને કહેતા હતા કે તમે બધી ફરજો હવે અપનાવી લીધી છો અને હવે તમે મારી પાસે આવવાના છો. એ જે સવારના જે તલવાર પડી ઇબ્ને મુલજિમની, એની જે રાત હતી ને, એ રાતે મુસલ્લા ઉપર કાઢી હતી. પણ વારંવાર એ બારે જઈને આસમાન તરફ જોતા હતા અને કહેતા હતા કે રસૂલ ખુદા, જે મારા આકા રસૂલ ખુદા જે મને કહેતા હતા સાચી હતા કે મને મારી શહાદત થવાની છે, મને શહીદ કરવામાં આવશે. બિકોઝ હી કુડ નાઉ સી ધેટ પીપલ વેર પ્રિપેરિંગ ફોર. સવારના એ મસ્જિદ કૂફામાંથી નીકળ્યા ઘરેથી, તો એના જે બતકો હતા પાડેલા, એ બધા ચીસ કરતા હતા. એમ કહેવાય છે કે એ નવહા પડતા હતા ઇમામ અલી અલૈહિ સલામ. અને જ્યારે એ મસ્જિદ કૂફામાં પહોંચ્યા, જ્યાં અઝાન આપવાની જગા હતી, ત્યાં એને અઝાન આપી. અને અઝાન આપીને એ પછી ઇમામ અલી અલૈહિ સલામ એ નમાઝમાં મશગુલ થઈ ગયા. અને જ્યારે પહેલાં સજદામાં ગયા ત્યારે ઇબ્ને મુલજીને તલવારથી એના માથા ઉપર તલવાર મારી. એઝ સૂન એઝ એને તલવાર મારી એના માથા ઉપર, ત્યારે ઇમામ અલી અલૈહિ સલામના શબ્દ નીકળ્યા, બાય ધ લોર્ડ ઓફ કાબા, કાબાના રબની કસમ, મારી હયાતીમાં હું ફતેહ થઈ ગયો છું, ફતેહ પામ્યો છું. બાય ધ લોર્ડ ઓફ કાબા આઈ હેવ સક્સીડેડ. આ એના શબ્દો હતા. અને પછી જે કાંઈ ખાક હતી એ ખાક લઈને જે જખમ હતું માથામાં, એ જખમમાં નાખતા હતા. અને આયત પડી એણે, એ આયત આ હતી કે હું તમને માટીમાંથી જ પેદા કર્યો છું, તમે પાછા માટીમાં જ ફરશો અને તમે પાછા માટીમાંથી જ ઊભા થશો. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે આ નાની સરખી મજલિસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આજે મારા મધરના ગયા 26મી રમઝાનમાં જે ગુજરી ગયા 10 વર્ષ પહેલાં, તો હું રિક્વેસ્ટ કરું છું કે આપણે મારી મમ્મીને યાદ કરીએ અને બધાએ આપણા મરહૂમોને પણ યાદ કરીએ માસૂરે ફાતિહાથી. અને એની પહેલાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે દુઆ માગીએ કે ઝાલિમોના જુલમથી આપણને બધાને બચાવે. પણ વધારે ઇમ્પોર્ટન્ટ આ છે કે આ જે પેલેસ્ટીનની જે પ્રજા છે એ લોકો પર આજે સખત જુલ્મ થઈ રહ્યા છે. આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માગીએ કે એ પ્રજાને ઝાલિમોના જુલ્મથી બચાવે, હાસિદોના હસદથી બચાવે અને